ઊંડો ભાવલ કહેવાય બાપ, રણ જેવું ગામ કહેવાય. તો પંખીડા આવી સોનગઢની જગ્યા માથે બે ઘડી નિહાળો અને રાઈડ કરે કે બાપ આવડી જગ્યા માથે કોઈ ધણી નથી, કોઈ આધાર નથી. તો બાપ આવડી જગ્યા માથે ચીનો આધાર, ચીનો આશરો, ચીનો આધાર બાપ. દીદી આવડી જગ્યા માથે મારા બાપ રખાય એક થી અગવત કાઢી. આરસ પાણાનો પાણો, આરસ વરસાદ મેઘ વરસે કે મારી નાજ કહેવા માંડી કે બાપ આની ખબર કેમ પડે કે મારી નાજ મારા પર રખાને પૂછો છું. આગળ જાય તેની 2 રૂપિયાનો ડોલર નીકળો તે ખમા મારી નાચ ને ખમા મારી કરિયાત ને ખમા સોનગઢની જગ્યા ને પણ 5 મોડિયા 13 ભાગ નહીં અમારી 99 માં વસાઈ દઉં ને આવડી જગ્યા માથે અને બેકીસો રસાવતો પાછો પડ્યું રખો રખાની દીયું તેની મને રખાને તાજબનો બચ્ચો. આ ધર્મની વાત છે, આ ધર્મનો મહિમા છે. અને આ જગ્યા માથે દાદા એક બીજી જેવી ગાણી ગાધી. મારો દુખિયાનો ભાગ્યો મારી જગતની માલ પાવ મને ગરીબીનો ગળિયો દ્યો ને કે મારી નાજ મને ગરીબી રહે ને ગરીબીનું બી ખાલી ગરી અને બી. કારણ કે દાદાની જગતની માલપા જે રહ્યા છે એને એના અનુભવ તો હોય ખરો. રખા દાદાની જગ્યામાં કવા હાલે નહીં, કલેશ હાલે નહીં, આઘી પાછી થાય નહીં, કોઈની ઈર્ખા થાય નહીં, બળતરા થાય. ખોટા લખણ હાલે નહીં, કોઈ મારી નાચ માથે સાપો મંડાય નહીં. તારે રખા દાદા એક વાત માનતા છે ને કે એક તન એક મન કરી જો મારી જગ્યામાં આવો હામયું ન કરો ને મારી નાચ નું હું તાલની દીવી હામયા કરવા હમી ન આવું. સોનગઢની જગ્યાથી નવસારી સુધી, વાપી સુધી કે મુંબઈના ધાપા સુધી હામયા ન કરતી આવું ને તેથી મને રખાની દીયુના નામે ના નવાઈ ઘર હારી દો મારી. એક ધમણું ધમે મારે લોહાર વઈ ધમણું રે આ મારી ધમણું ધમે મારે લોહાર રે પાવાની તલેજીની માલપા લાલવાદી ફૂલવાદી જેવા વાદીડા ઉભા છે. તેથી લાલવાદી ફૂલવાદી શું કહે છે? તારા પય દીવી હોય તો આવડું મગતર પ્યારી એટલે મારા હિરિયા કે હિરિયા કે શું બાપ કે તારા પાસે દેવી છે, પાવાની દેવી કે મારા કરમ ભાગલે છે. સઠીના 100 ગણી, સઠીના 100 રૂહાડો મારા કરમ ભાગલે મારી પાવાની દેવી છે. કે હે કે છે તારા પાસે દેવી છે? અહીંયા સુઈલ કાળે છે, સુઈલ કડાયો મૂકે છે, એમાં તેલ નાખી તેલને ઊનું કરવા દઈ રાજા ઊનો બક્તર આવે ને ઈ ઉકળતું કરી તેની હિરિયાના કહેશે ઉકળતું બગતર પ્યારી લેને મારા હિરિયા કે તારા પાય દીવી હોય તો ઉકળતું બગતર પ્યારી લે. તેની હોશિયારું આવડું જયારે હિરિયાનું પડી ગયું પાવાની તલેજીની માલ પર તેની પાવાની દેવી
સાપ 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 બોલના ઘોડે ગળા માંડી ઉઠી કે ખમા મારા હિરિયા ને ખમા મારી નાન ને ખમા મારી વસ્તી ને સહતા રૂહાણા માંથી મારા હિરિયા નું જો એક રોહાડું ખાંડું થઈ જાય ને તેથી મને પાવાની જીવીને ખોટ લાગી જાય તારે કીધું છે કે ધમનુરી આ મારી ધમનો ધમ મારેલો હાર રી રાવણ ભગતર ઉકળ્યું જાય પણ પાલવ કરી પ્યાર ન મારા હિરિયા હું પદ રાખું તારી પાવાની દેવી હું પદ રાખું પાવાની દેવી એના કોને આ સોનગઢની જગ્યામાં મારો બાપ રાખો 100 ધર્મ શું વાત માંડે છે 5 મોડિયા 13 ભાગ શું કહે છે કે આવડી જગ્યા માથે કોઈ વિદા કરે કોઈ જાદુ કરે અને મારા નાના નાના બસડા મારા રખાના બાયલે ઢાકેલા છો મારા બસડા માથે કોઈ કાળી નજર કરે અને આવડા નવરંગા માંડવાની માયા મેલવા જો અમારી નાયકની 100 ઘડી માયા મેલવા જો 5 મોડિયા 13 ભાગ થઈ અને આ સોનગઢની જગ્યાને પાવન ન બનાવી દઉં ને તેથી મને રખાને ખાજો ખોટ થાય મારા બાપ ખાના ગણત સોનગઢની જગ્યાની તન માયા લાગી સોનગઢની જગ્યાને સોનેરી નગરી બનાવો સોનગઢની જગ્યાને હું રખો તાળ દીધી શીતળા કિલ્લા દીધી સોનેરી નગરી બનાવો ભાગ રાખો એક વાત એક તન એક મન કરી મારી જગ્યા માર્યો ને મેરી નાત મારી નાત ના નબળા પાણીએ હું રખો આવી નો બોલું પણ મારી જગ્યામાં મને ગરીબીનો હિસાબ રાખો ને હા ભાઈ હા ગમે એ જગતની મારી બાપડે જાય પણ ધર્મની જો અગવડ હોય તો એ ધર્મ અહીંયા કરે વિહામો ને બાપ આપણે માણાના તો ગમે એટલી અગવડ થાય ને કે મારે આ કરવું છે મારે આ કરવું છે મારે આવું મઢ બનાવવું છે મારે આટલો ખર્ચો કરવો છે પણ જ્યાં સુધી એની મરજી ન હોય જ્યાં સુધી એની અગવડ ન હોય ત્યાં સુધી કોઈ જગ્યાની માલપા આપણા મહાણાના ભાવનું કોઈ ધર્મ બે આવતું નથી બાપ સોનગઢની જગ્યા માટે મારા બાપ રખાને અગવડ થઈ ને તારા હારસ પાણાનો પાણો બતાડ્યો હારસ
અને રૂપિયો 2 રૂપિયો વતાડી અને દીવો વતાડ્યો હશે તારે મારી નાચને જાગતું પીરાણું વતાડ્યું હશે તારે આ સોન કેટલી જગ્યા સોનેરી નગરી બનાવે છે ને બાપુ तारी गची थी हमने कई खबरों पड़ा तारी गची थी हमने कई खबरों पड़ा બાપાનો બાપ પાંજલ મરી નાચ નો ધીનો જનું ભાંગલ ગાડું હોય જીનો રખો ધણી મને માતાજીની ભક્તિ કરી હશે જેને દાદાની ભક્તિ કરી હશે એને દુઃખ ઘણું પડે મેરે નાથ કે બાપ સંત કહી જા સાધુ કહી જા કે જે ભગવાનની ભક્તિ કરતા હોય કે દેવીની ભક્તિ કરતા હોય જે દાદાની ભક્તિ કરતા હોય આપણી જગતની દેવીની ભક્તિ કરતા હોય સુખ સંપત્તિ ને સાહેબી ભલે ઘણી હોય પણ મનોમન મુજાતો હોય ઈ જ ને કહેવાય તો મનોમન મુજા કારણ કે એની લાગણી એની ભાવના શું હોય કે મારા નાના નાના પહુડા મારા હડી માણાનો ધણી તું છે આ તો મારી પારકું મલક છે અને આપણી દેવીઓ આ દાદાને કાંડા દર સુપ્રત કરતા એક વાઈટ ગયા છે કેવી વાઈટ કે દાદા તારી જગતની માલતા તારી વસ્તી અવળી છે કવળી છે લીમડાના પાન જેવી છે કાલ 12 મહિના લીમડો મીઠો થાય પણ મારી વસ્તી ને એવી મીઠી નહીં થાય પણ એને જાણી એવડું કડવું જાણી તો મારી વસ્તી માથે કાળી નજર તારે નહીં કરાયો પણ જેની મારી જગતની બાલપા આવશે ને તેની પહેલા મારું નહીં પણ પહેલા તારું સંભળાવીશો આ તરફની વાત છે हमने थाक्या ने थकवाड़ी सदी ओशियाळू यावडू पड़ी जाय सोनगढ़नी जग्या मंगोक मेरी नाच ने कानो कान हावली जाय मोरला गणकला मानी अभी भोर मर बाप खोरनी મોરલા ગણકલા માટી આવી ઉભો હાથમાં ઘોઘરી લાકડી માથે આગિયાળી પાઘડી પહેરી ઓહમાં ઘૂઘરા વગાડી હાથ પગમાં મોજડી આવડી જગ્યાની માલપા પાપ 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 આટો મારે મારી નાચના નજરથી હાવો ચેવો કરે છે આગળ મારો બાપ નતો હાલો જાતો હોય વાહે એની દીવીઓ હેરી આવતી હોય બાપ मेरे नाच दुखी
બોલ નાની એવડી નાની નગરી કાઢતે હા અરે અમમ બોલ નાની નગરી કરતો પાછો કરું તાજમનો પછી મારી નાતો નેવાનું પાછો જય હો દાદા તને જાજા જય હો કારણ કે ગમે ની જગતની માઇલ પર આપણે રહેવી આપણે વસવી આ તો નાના મોઢે કે છે મોટી વાત કેવી આ તો અમારા મંજી દાદા હતા ને સાયલાના ઈ કહેતા હતા કે તંતર વગરનું ધૂણવું હારું નહીં તંતર વગરનું ખાવું હારું નહીં તંતર વગરનું બેહવું હારું નહીં અને તંતર વગરનું હાલવું હારું નહીં ઘણા વર્ષ પહેલા કે છે યુદ્ધ થયું હતું યુદ્ધ અને ઈ યુદ્ધની માલમાં હામલા હતા 1200 અને આ હતા 350 પણ રાત પડી હા હો મેવાડે ગયા દેવી ઈ મુસલમાનનો રાજા વાત કરે કે આ બધા નોખા નોખા ધુમાડા ચીના થાય છે તેની દળના માણે કીધું કે બાપુ એમાં 18 વર્ણ ભેગા છે કે કેમ કે કોક રજપૂત છે કોક દરબાર છે કોક સોલંકી છે કોક ઝાલા છે કોક વાઘરી છે કે બધા નોખા નોખા થાય છે તો કાલે આપણે એના હારે યુદ્ધ કરવું છે અને ઈ